તું કંઈ બોલીને ન કહી શક્યો એટલે તે તારા આંસુથી રડીને કહી દીધું. ગઈકાલે તે કીધું એ પણ મેં સાંભળી લીધું, સમજી લીધું. આજે તે કંઈક કીધું એ પણ હું સમજી ગયો. હવે બીજું કંઈક કેવું છે? જા, રાજી રહે, ખુશ રહે. આવી ઇમોશનલ મેચ્યોરિટી આપણામાં છે. અત્યારે છોકરાઓ બહુ ભણે છે. એઆઈના જમાનામાં આપણે પ્રવેશ કર્યો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. ઘણા લોકો એમ કહે છે ઇટ ઇઝ વેરી સ્કેરી, ખબર નહીં શું થશે. અને ઘણા લોકો એમ કહે છે કે બહુ મજબૂત ટૂલ છે, સાધન છે. બંને વસ્તુ છે. બ્રેન, બુદ્ધિ, એનો આંક વધતો જાય છે. આઈક્યુ નું લેવલ ઊંચું 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 જતું જાય છે. પણ ક્યાંક ને ક્યાંક હૈયા નબળા પડતા જાય છે. ઇમોશનલી આપણે યા તો વીક, નબળા છીએ, કમજોર છીએ, યા તો ઇમેચ્યોર છીએ, અપરિપક્વ. આજથી 35 વર્ષ પહેલાના 15 વર્ષના છોકરામાં જે વ્યવહારિક મેચ્યોરિટી હતી, પરિપક્વતા હતી, એ આજના 25 વર્ષના છોકરામાં વ્યવહારિક પરિપક્વતા નથી. ગામડામાં તો હજી કદાચ છે થોડી ઘણી, બાકી તો મહેમાન આવે તો પોતાના રૂમમાંથી બારો ન નીકળે જય શ્રી કૃષ્ણ કરવા માટે. બાપા એમ કે બેટા મામા આવ્યા છે, આવીને પગે તો લાગ. તો આવે તોય તે હલો મામા, પરાણે પગે લાગ્યા અને તરત પાછો વયો જાય રૂમમાં. ઈ ભલો, એનો મોબાઈલ ભલો, એના ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ ભલા, પોતાની જાતને રૂમમાં બંધ કરી લે. આ ટેકનોલોજી છે ને, એ તેજીલો તોખાર છે. એને પલાણનારો અસવાર પણ એવો તેજીલો હોવો જોઈએ, જે આ ઘોડાને કાબુમાં રાખી અને પછી એને જ્યાં પહોંચાડવું છે ત્યાં જલ્દીથી પહોંચી જાય. પણ નહીં તો એ ઘોડો પાડશે. તો એ વખતે 15 વર્ષના છોકરામાં જે સોશિયલ મેચ્યોરિટી હતી, સામાજિક પરિપક્વતા, એ આજે 25 વર્ષના છોકરામાં નથી. 35 વર્ષ પહેલા 15 વર્ષના છોકરાની જે બુદ્ધિ હતી એના કરતા અત્યારે 10 વર્ષના છોકરાની બુદ્ધિ એના કરતા ઘણી આગળ છે. બુદ્ધિની બાબતમાં તો ઘણા આગળ નીકળી ગયા. પણ ઇમોશનલ આઈક્યુની સાથે સાથે ઇક્યુ એનું પણ મહત્વ છે. આ બંનેને બેલેન્સ કરીને ચાલવું એ સમયની માંગ છે અને જીવનની જરૂરિયાત છે. એના ઉપર ધ્યાન આપવું પડશે. સરકારોએ, સમાજે, શિક્ષણ શાસ્ત્રીઓએ, બધાએ. વાત એમાંથી નીકળી કે પાર્વતી છે એ પ્રકૃતિ છે. આ બુદ્ધિ, આ મન, આ બધું જ પ્રકૃતિ અંતર્ગત આવે છે. આ શરીર, 5 મહાભૂતની આ સૃષ્ટિ, આ બધું જ પ્રકૃતિનું રૂપ છે. અને જે પરમ ચેતના છે, પરમાત્મા, અથવા તો આની અંદર જે ચેતના છે, આત્મા, એ શિવ છે. આત્મા ત્વમ ગિરિજામતિ સહચરા પ્રાણા. અંદર જે પંચ પ્રાણ છે એ જ શિવજીના ગણ છે. શરીરમ ગૃહમ, આ શરીર છે એ મંદિર છે. દેહો દેવાલય પ્રોક્ત. દેહ દેવાલય છે, હૃદય એ ગર્ભગૃહ છે, सिर शिखर है इस देवालय का, और सिर पे जो चोटी है वो ध्वजा है. આપણે હિન્દુઓ ચોટી રાખીએ છીએ, શિખા રાખીએ છીએ, એ મંદિરની ધજાના ભાવથી. બહેનો ચોટલો રાખે,
પુરુષો ચોટી, બહેનોને હાડ લો અને ઓલાને ધોતી. તો શિખા હૈ વો ધજા હૈ. દેહ દેવાલય છે, આવો ભાવ છે. શિવાલય હોય ને, તમને ખ્યાલ હશે, શિવાલય બનાવવામાં આવે, શિવજીનું મંદિર, તો એમાં થાળું હોય ને એ પહેલેથી રાખી દીધું હોય ગર્ભગૃહમાં. પણ શિવલિંગ એને મેઇન દરવાજેથી અંદર ન લઈ જવાય. શિખરની ઉપર ભાગ ખુલ્લો રાખવામાં આવે અને ત્યાંથી શિવલિંગને ઉતારવામાં આવે. ઉપરથી ઉતરે અને જે થાળું હોય ને એમાં પછી શિવલિંગને ત્યાં ઉતારી અને પછી ફિટ કરવામાં આવે. પ્રાણ પ્રતિષ્ઠા થાય અને પછી શિખરનો જે ઉપરનો ભાગ ખુલ્લો હોય એને બંધ કરી પહેલાં અહીં પ્રાણ પ્રતિષ્ઠા થાય, પછી કલશ પ્રતિષ્ઠા થાય અને ધજા ચડાવવામાં આવે. પછી ભાગને બૂરવામાં આવે, ત્યાં આખો કલશ ચડાવવામાં આવે. ધ્વજાદંડ હોય, કલશ પ્રતિષ્ઠા થાય, ધ્વજા એની પૂજા થાય, પછી સંપૂર્ણ કામ પૂરું થાય. આ આપણી શાસ્ત્રીય પદ્ધતિ છે. ચેતના અવતરિત થાય છે. સ્ત્રીના ગર્ભમાં સ્ત્રી પુરુષના રજ શુક્રના સંયોજનથી એક ભ્રૂણ તૈયાર થાય છે. શ્રીમદ ભાગવતમાં એનું વર્ણન છે कि अमुक रात्रि पछी एक कलल, उसको कलल कहते हैं, कलल बनता है. एक सप्ताह का कैसा होता है, 2 सप्ताह में कैसा दिखता है, 3 सप्ताह में कैसा दिखता है. હવે ત્યારે સોનોગ્રાફીના મશીન નહોતા અને છતાંય તમે ભાગવત વાંચો તો એમાં વર્ણન છે કે 1 મહિનાનો ગર્ભ કેવો હોય, 2 મહિનાનો કેવો હોય, 3 મહિને એ ગર્ભ કેવો હોય, ક્યારે એની અંદર પ્રાણનો સંચાર થાય, ક્યાંથી એ ચેતના અવતરે છે. શિખરથી, ત્યાં શિર, અહીંથી ઉતરે બ્રહ્મરંધ્ર. એટલે અહીંયા યોગની દ્રષ્ટિએ જે ચક્રો છે ને શરીરમાં, એમાં સહસ્રાર અહીંયા છે અને જે સહસ્રાર હોય છે ત્યાં શિખા, ચોટલી. મૂલાધારથી લઈ અને સહસ્રાર સુધીના આ બધા ચક્રો શરીરની અંદર જે છે. યોગનું દર્શન તમે કરો તો એટલું અદ્ભુત છે. એ મૂલાધાર એ ગુદાદ્વારની બાજુમાં છે અને એ પૃથ્વી તત્વ પ્રધાન છે અને એના દેવ છે ગણેશ. કુંડલિનીના જાગરણની વાત, ઈડા પિંગળા અને સુખમણાની વાત. અને ઈડા પીડા આમ તો 72,000 નાડીઓ છે, પેલા મુસલમાનમાં 72 હૂર આવી ગઈ. બોલો, મર્યા પછી જન્નતમાં 72 હૂર. માણસને કાંઈ પણ ન્યાય તે શરાબ ને ન્યાય તે હૂર ને એના સિવાય અય્યાશી ને વ્યસન સિવાય બીજું કંઈ છે જ નહીં. મુક્તિની કોઈ વાત જ નહીં. સ્વર્ગ ને સ્વર્ગની અપ્સરા, ન્યા સોમરસ ને. સોમરસનો અર્થ શું થાય ખબર છે? અને એમાં એવા બધા મુલ્લા ને મૌલવીઓ ને એવું બધું ખોટું ભરાવે, બ્રેઇન વોશ કરીને આતંકવાદી બનાવે. કોઈ પણ ધર્મમાં બ્રેઇન વોશ ખોટી વાત. હાર્ટ વોશ કરવાનો છે, બ્રેઇન વોશ નહીં. બ્રેઇનનો સંબંધ તો દીવાની હારે છે, દીવો પ્રગટાવવાનો હોય. હાર્ટને વોશ કરવાનું હોય, મનને વોશ કરવાનું હોય. મનમાં મેલ હોય છે એને નિર્મળ કરવાનો. નિર્મલ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. આ કથા શું કામ? બોલે એ તસ્માદ અપરમ કિંચિન મનઃ શુદ્ધ્યૈ ન વિદ્યતે
ભગવત કથા જેવું મનને શુદ્ધ કરનારું બીજું કોઈ સાધન નથી. મનને શુદ્ધ કરવા હાર્ટ વોશની વાત છે. બાકી બ્રેન ત્યાં તો દીવો પ્રગટાવવાનો હોય. પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા, વ્યાસ જેવા જે ગુરુઓ છે, ઋષિઓ છે, એનું કામ દીવાને વોશ કરવાનું હોય, દીવાને પ્રગટાવવાનો હોય, બ્રેન વોશ ન કરવાનું હોય. બ્રેન એમાં તો પ્રજ્ઞાનો પ્રકાશ થાય. નમોસ્તુતે વ્યાસ વિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર યેન ત્વયા ભારત તૈલ પૂર્ણ પ્રજ્વાલિતો જ્ઞાનમય પ્રદીપ. પ્રજ્ઞાવાન બનો. બુદ્ધિ તમારી પાસે છે, બુદ્ધુ ન રહ્યો. બુદ્ધિના દીવાને પ્રગટ કરો. બુદ્ધ બનો, પ્રબુદ્ધ બનો. બુદ્ધુ નથી રહેવાનું. વોશ નહીં, એનલાઇટનમેન્ટ. It is not about washing the brain. It is about enlightenment. ગૌતમ બુદ્ધ પણ કહે છે અપદીપો ભવ. ધોવાનું છે, હાર્ટને ધોવાનું છે, મનની ભાવનાઓને શુદ્ધ કરવાની છે. मन एव मनुष्याणाम कारणम बंध मोक्षयो. मनुष्य का मन ही बुद्धि बंधन और मुक्ति में कारण है. तो पार्वती, सती, प्रकृति एमा परिवर्तन है, पण शिव एज अखंड एक रस अविकारी. એટલે ઓલી વાત પાછી કરી લઈએ કે અહીંયાથી ઉતરે ને એટલે આ ભાગ આમ પોચો હોય એટલે બાળકના જન્મ પછી અમુક સમય સુધી એનું ધ્યાન રાખી અને એને માલિશ કરી અને બરાબર પૂરવાનું હોય. મરે, શરીર છોડે ત્યારે જ્યાંથી આવ્યો ત્યાંથી જાય તો બેડો પાર. પણ અહીંથી નીકળી જાય, અહીંથી નીકળી જાય, અહીંથી નીકળી જાય, બીજા દ્વારથી નીકળી જાય. લોકો કે ખરા પ્રાણ આંખ્યુંથી ગયા, જીવ આંખ્યુંથી ગયો. આંખ્યું ઉઘાડી રહી જાય કે જીવ મોઢેથી ગયો. એ જ્યાંથી આવ્યો તો ત્યાંથી નીકળ. પણ એના માટે તો યોગ એક એક ચક્રોનું ભેદન કરતા 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 સહસ્રારમાં લઈ જાય. રાજા પરીક્ષિતે ભાગવતમાં છેલ્લે એ રીતે પ્રાણ છોડ્યા છે. પગની એડીથી ગુદા સ્થાનને દબાવી એ મૂલ બંધ કરી. મૂલ બંધ, જાલંધર બંધ, ઉડ્ડિયાન બંધ. યોગની અંદર આવા બધા બંધ હોય છે. અને એ મૂલ બંધ કરીને પછી પ્રાણોને અનાહત ઇત્યાદિ ષડચક્રોમાં ઘુમાવી અને બ્રહ્મરંધ્રમાં સ્થિર કર્યા અને પછી બ્રહ્મરંધ્રથી એના પ્રાણ ગયા. રાજાની મુક્તિ થઈ. તો શ્રી ગણેશ ત્યાંથી થાય છે. મૂલાધાર પૃથ્વી તત્વ પ્રધાન છે અને ત્યાં ગણેશ એના દેવ છે. મૂળ મહેલમાં વસે ગુણેશા. આપણી ભજનવાણી, સંતવાણીમાં ભજનિકો ગણેશ માંડે ને પેલા ક્યાં રહે છે તો કે મૂળ મહેલમાં વસે ગુણેશા. મૂળ મહેલમાં વસે ગુણેશા. ગુરુ ગમસે ગમ પાતા. ગુણપતિ દાતા મેરે દાતાજી. તમે ભાંગો મારા દલડાની ભ્રાતા. મને ખોલો મારા રુદિર
દિયાના તાળા એ મારા દુઃખ દારિદ્ર મટી જાતા ગુણપતિ દાતા મેરે દાતા મૂળ મહેલમાં વસે ગુણેશા રૂમ ઝુમ ઝાંઝર વાગે રૂમ ઝુમ ઝાંઝર વાગે મધુરી ચાલ ચલંતા ગુણપતિ દાતા મેરે દાતા હો મૂળ મહેલમાં મૂળ મહેલમાં વસે ગુણેશા ગુરુ ગમશે ગમ પાતા ગુણપતિ દાતા મેરે દાતા હો આ 72,000 નાડીઓ અને એમાંય પાછી આ 3 મુખ્ય ઈડા પિંગળા અને સુખમણા એ જ ગંગા યમુના અને સરસ્વતી અને ઈ પાછી આમ ઊંચે એમ વહેતી 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 આઈ એક થાય આ જગ્યાએ ઈ ગંગા યમુના અને સરસ્વતી ત્રણેય જ્યાં ભેગી થાય ઈ ત્રિવેણી એ પ્રયાગ આપણા શરીરનું પ્રયાગ અહીંયા છે. ગણપતિ અથર્વ શીર્ષ પણ કહે છે ગણપતિની સ્તુતિ કરતા ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ ત્વમ શક્તિત્રયાત્મક ત્વામ યોગિનો ધ્યાયન્તિ નિત્યમ ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. હે ગણેશ, તમે મૂલાધારમાં સ્થિત છો. નાના હતા ત્યારે ખબર નહોતી પડતી, સમજાતું નહોતું કે મૂળ મહેલમાં વસે ગુણેશા. મૂળ મહેલ ક્યાં હશે? જ્યાં ગણપતિ બાપા રહે. હજી આપણે ગાઈએ તો છીએ પણ ઘણાને ખબર જ નથી અને પ્રશ્ન થતો નથી કે આ મૂળ મહેલ કયો ક્યાં છે. સંતોની વાણી એમાં શાસ્ત્રોનો સાર છે. સંત વાણીના એક એક શબ્દોને એ અનુભૂતિના શબ્દો છે, એને એક એકને સમજો. ખાલી દારૂ પીને રૂપિયાની ઘોર કરવા હાટું સંતવાણી નથી. ગૌશાળા સારી વાત છે, ગૌશાળા માટે રૂપિયા એ રીતે ભેગા કરો, પણ કેવું રૂપ કેવું કરી નાખ્યું છે આપણે સંતવાણી. તમારી ઉદારતાને વંદન કે આમ રૂપિયા તમે આપી શકો છો, એ ઉદારતા. પણ વ્યસનથી તો આઘાર્યો. સંતવાણીના શબ્દોને તો સમજો. આ સંતવાણી છે, આ કોરું એન્ટરટેનમેન્ટ નથી, આ નકર્યું મનોરંજન નથી. મૂળ મહેલમાં વસે ગુણેશા ત્વમ મૂલાધાર સ્થિતોસि નિત્યમ. અને ઓલા બધા બસ હુર 72 હુર મરી જાય ને કેટલાકને મારી નાખે અને એમ સમજે કે આનાથી અમને જન્નત મળશે. એ બેવકૂફી છે. બધા જ પ્રકારની બેવકૂફીઓમાં ધાર્મિક બેવકૂફી સૌથી વધારે ખતરનાક છે. અને આખા વિશ્વમાં દરેક ધર્મની અંદર થોડે ઘણે અંશે આ ધાર્મિક બેવકૂફીઓ જોવા મળે છે. ધર્મ इसलिए નહીં है તો કાંઈક પ્રકાશ થાય. આ કથાઓ, આ 7 દિવસના સત્સંગ આ માત્ર ધાર્મિક મેળાવડા નથી, પણ આપણો દીવો પ્રગટે. આપણે કોડિયું છીએ. બોલો, કોડિયું, કોડી, કોડા. આપણા કાઠિયાવાડની તો બલિહારી છે વાલા. આવું કઈને સંબોધન કરે, હવે કોડા
જે હમતો ન હોય, હાવ જડ બુદ્ધિ, એને આવું કહેલો. પણ એને બદલે માણસ બન્યા, મનુષ્ય અવતાર મળ્યો તો એવા કોડ રાખો. કોડ, આપણી ભાષાનો કોડ, અંગ્રેજીનો કોડ નહીં. એવા કોડ રાખો, એવા મનોરથ રાખો કે મારે આ બુદ્ધિના દીવાને પ્રગટ કરવો છે. કથાઓ, સત્સંગ, આ 7 દિવસનું ભાગવતજીનું સાનિધ્ય, સાધુ સંતોના દર્શન, એટલા માટે કે ક્યાંક આપણું કોડિયું, એની અંદર આ તેલને સંસ્કૃતમાં સ્નેહ કહે છે, એમાં આ ભીની વાટ કાપૂસ જ છે, પણ તેલ કે ઘીમાં ભીની કર્યા વગર એને દિવાળીથી પ્રગટ કરવાની કોશિશ કરો તો એ પ્રગટ નહીં થાય, એ બળી જાય. આપણે બાળી નથી નાખવું, આપણે પ્રગટ કરવું છે. એટલે પહેલા ઘીમાં કે તેલમાં એ વાટ, ઘીનો સંબંધ હૈયાની ભાવના સાથે, અને વાટ એટલે બુદ્ધિ. રામચરિતમાનસમાં, ઉત્તરકાંડમાં ગોસ્વામી તુલસીદાસજી ભક્તિમણી અને જ્ઞાન દીપ એની ચર્ચા કરે. અને જ્ઞાન દીવો પ્રગટ કરવા માટે ઘીની જરૂર પડે. ઘી માટે સૌથી પહેલા ગાય.